તો મિત્રો જન્માષ્ટમી નજીક આવી રહી છે। ભગવાન શ્રી કૃષ્ણનો પવિત્ર તહેવાર છે જન્માષ્ટમી। તો આજના આ વિડીયોમાં આપણે શ્રી કૃષ્ણ વિશે 10 વાક્યો લખવાના છે। તો વિડીયોને પૂરો જોજો અને જો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી લેજો અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયોના નીચે જય શ્રી કૃષ્ણ કોમેન્ટ કરજો। ચાલો મિત્રો લખવાની શરૂઆત કરીએ। તમે પણ લખજો અને વિડીયોને પૂરો જોજો। तो श्री कृष्ण विषे 10 वाक्यों। पहलू वाक्य रखिए, श्री कृष्ण। मित्रों एकदम सारा अक्षर में आपणे लखीशुं अने शांतिथी। श्री कृष्ण हिंदू धर्मना एक मुख्य देवता छे, जेमने भगवान विष्णुना आठमा अवतार मानवामां आवे छे। तो मित्रों एक वाक्य लख्યું આપણે श्री कृष्ण विषे। कुल 10 वाक्यों लखवाना छे। तो वाक्य ने वांचीए। पहलुं वाक्य छे, श्री कृष्ण हिंदू धर्मना एक मुख्य देवता छे, जेमने भगवान विष्णुना 8मा अवतार मानवामां आवे छे। त्यार पछी वाक्य नंबर 2, तेमनो जन्म मथुरानी जेलमां देवकी अने वासुदेवना पुत्र तरीके थयो हतो। वाक्य नंबर 2 छे मित्रों, तेमनो जन्म मथुरानी जेलमां देवकी अने वासुदेवना पुत्र तरीके थयो हतो। त्यार पछी वाक्य नंबर 3 लखीए, तेमणे गोकुळमां बाळपण विताव्युं अने तेमनी लीलाओथी सौना मन मोही लीधा। वाक्य नंबर 3 छे श्री कृष्ण विषे, तेमणे गोकुळमां बाळपण विताव्युं अने तेमनी लीलाओथी सौना मन मोही लीधा। त्यार पछी वाक्य नंबर 4 लखीए, श्री कृष्ण ने प्रेम ज्ञान अने भक्तिना प्रतीक मानवामां
આવે છે। વાક્ય નંબર 4 વાંચીએ। શ્રી કૃષ્ણને પ્રેમ, જ્ઞાન અને ભક્તિના પ્રતીક માનવામાં આવે છે। ત્યાર પછી વાક્ય નંબર 5 લખીએ। તેમણે મહાભારતના યુદ્ધમાં અર્જુનના સારથી બનીને ધર્મનો માર્ગ બતાવ્યો હતો। વાક્ય નંબર 5 છે શ્રી કૃષ્ણ વિશે। તેમણે મહાભારતના યુદ્ધમાં અર્જુનના સારથી બનીને ધર્મનો માર્ગ બતાવ્યો હતો। તો મિત્રો આપણે 5 વાક્યો લખ્યા, હજુ પણ 5 વાક્યો લખવાના બાકી છે, તો તમે પણ સાથે સાથે લખતા જજો। આ 5 વાક્યો પણ લખી લેજો અને હવે આપણે આગળ લખીએ વાક્ય નંબર 6। તમે પણ લખજો સાથે સાથે। તો વાક્ય નંબર 6 લખીએ। ભગવદ્ ગીતા, છઠ્ઠું વાક્ય લખીએ મિત્રો। ભગવદ્ ગીતા શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને આપવામાં આવેલો ઉપદેશ છે। છઠ્ઠું વાક્ય છે ભગવદ્ ગીતા શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને આપવામાં આવેલો ઉપદેશ છે। ત્યાર પછી વાક્ય નંબર 7 લખીએ। તેમણે અનેક રાક્ષસોનો સંહાર કરીને ધર્મની સ્થાપના કરી। વાક્ય નંબર 7 છે તેમણે અનેક રાક્ષસોનો સંહાર કરીને ધર્મની સ્થાપના કરી। ત્યાર પછી વાક્ય નંબર 8 લખીએ। શ્રી કૃષ્ણને દ્વારકાના રાજા તરીકે પણ ઓળખવામાં આવે છે। 8મું વાક્ય છે શ્રી કૃષ્ણ વિશે। શ્રી કૃષ્ણને દ્વારકાના રાજા તરીકે પણ ઓળખવામાં આવે છે। ત્યાર પછી 9મું વાક્ય લખીએ। તેમનું જીવન અને ઉપદેશ આજે પણ લાખો લોકોને પ્રેરણા આપે છે। 9મું વાક્ય છે શ્રી કૃષ્ણ વિશે।
તેમનું જીવન અને ઉપદેશ આજે પણ લાખો લોકોને પ્રેરણા આપે છે. ત્યારબાદ છેલ્લું વાક્ય લખીએ 10મા નંબરનું. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. છેલ્લું વાક્ય લખીએ. જન્માષ્ટમીનો તહેવાર ભગવાન શ્રી કૃષ્ણના જન્માષ્ટમીનો તહેવાર ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસ તરીકે ભારતભરમાં ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. તો છેલ્લું વાક્ય છે શ્રી કૃષ્ણ વિશે 10મા નંબરનું. જન્માષ્ટમીનો તહેવાર ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસ તરીકે ભારતભરમાં ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. તો મિત્રો આ હતા શ્રી કૃષ્ણ વિશે 10 વાક્યો. જો તમને વાક્યો સારા લાગ્યા હોય તો લાઈક કરજો, અને તમે વાક્યોને ના લખ્યા હોય તો વિડીયોમાં જોઈને લખી લેજો. જોઈ શકો છો 10 વાક્યો આપણે એકદમ સારા અક્ષરમાં શાંતિથી લખ્યા અને વાંચીને સમજ્યા. તો મિત્રો વિડીયોને વધુમાં વધુ શેર કરજો તમારે મિત્રો સુધી, અને આ ચેનલમાં નવા આવ્યા હોય તો આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરી લેજો.